નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના શ્રીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની ખબરો ઉપર. આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર બેંગ્લોરની જીતનો જશ્ન બુધવારે માતમમાં ફેરવાયો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની વિજય પરેડ પહેલા ભાગદોડ મચી હતી. ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હતા. રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે. વન કવચ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત. વર્ષ 2023-24માં ગુજરાતમાં 85 સ્થળોએ 100 હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે 2024-25માં 122 સ્થળોએ વધુ 200 હેક્ટર ક્ષેત્રમાં વન કવચ વિકસાવવામાં આવ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 276 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ નવા કેસો બાદ દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 4302 થઈ ગઈ છે. બુધવારે આસામમાં પૂરમાં વધુ 2 લોકોના મોત થયા. આ સાથે 24 મેના રોજ ચોમાસાના આગમન પછી રાજ્યમાં અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા. પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે. તે આઈએસઆઈ એજન્ટ હસન અલીના સંપર્કમાં હતો. એલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફુલ બિલનો ફરી વિરોધ કર્યો છે. મસ્કે આ બિલને અમેરિકાને નાદાર બનાવનાર બિલ ગણાવ્યું અને પોતાના ફોલોઅર્સને અપીલ કરી છે કે સાંસદોને ફોન કરીને કહો કિલ ધ બિલ. અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. કોકટેલ 2માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંડાનીની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં શાહિદ આ બંને હિરોઈન સાથે રોમાન્સ ફરમાવતો જોવા મળશે. ઇટાલીનો માઉન્ટ એટના વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. તાજેતરમાં જ અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો અને ઠેકાણેથી ગરમ લાવા અને ખડકોના વાદળો નીકળવા લાગ્યા. તો આ હતા કનેક્ટ ગુજરાતના શ્રીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે.